હેલો યુટ્યુબ ફેમિલી, શું કહે છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી. તો આપણે સવારના નાઈ ફ્રેશ થઈ ગયા છે ને બ્લોગ્સ કરી દીધો છે સ્ટાર્ટ. સવારમાં તો મારા બા તો કંઈક કામ કરતા હોય. શું કરો બા? હા, વાહિંદુ કરે છે તો હા હા કામિક વાહિંદુ કરવું પડે. તો માલ વાંધો ન કરવું પણ નકર તો બોબરું ન થઈ જાય. હા થઈ જાય તો માલને બેહવું પડે. આપણે કેમ પથારીને ભૂઈએ હા તો માલને એમ કરવું પડે ને. હા તે વાંધો કરું. હા વાહિંદુ કરે છે પછી કોર્યું કરશે ને એવું બધું. અત્યારે સવારના મારા બા કામ કરે છે ને ફળિયામાં વાળીએ નાખ્યું છે ને આપણે જવાની આપણે વાડીએ મારા દાદાને વાડીએ ને હજી કાલનો એક ફેરો બાકી છે તે ફેરો ભરવાનો છે. પછી એનું હું આગળ ના જઈએ ખબર પડે. હવે જઈએ વાડીએ. A few moments later. તો ફાઇનલ આપણે પૂકી ગયા છીએ વાડીયા દાદાને વાડીએ. દાદા હવાને તો નાસ્તો કરે. હવે બધા અહીંયા ઠામડા ઉઠકે હા બાબુ. હા ઓ પછી ચા પાઈ દીધો ખાતર કાઢે ને. ખાતર કાઢવાનું શરૂ કરી દીધું. હા ને હવે ચા પાઈ દીધો તો જા. હા આપણે જઈએ છીએ આ બાજુ ખાતર કાઢે છે બધા. અહીં જો કાઢે છે બધા સડી ગયા કામે. હા એટલે લારી ભરી લીધી. જો આપણે થોડીક વાર ભરવા મળીએ અને અડધા ઉપરની લારી ભરાઈ ગઈ છે અમારે જરા અહીંયા બધા હરખું કરતા હા. અહીં રમેશ પટેલ હજી ખોદે પાકર ખાતર આવી ગયું ને. હા તે હવે ઘડી વાર પોરો ખાઈ લે ને ખોદી નાખો. હા હા તો બધા પોરો ખાય છે. અમે રાજેશભાઈ માવો બનાવે છે. થોડીક વાર બ્રેક લઈ લઈએ એ પા ભરવા મળશે. A few moments later. ફાઇનલ હવે અમારા વાડીમાં બધા ખાતર નખાઈ ગયું છે. બધી કમ્પ્લીટ સરી થઈ ગયું છે. A few moments later. હવે આપણે ઘરનું કામ છે. હવે આપણે હાલવાનું છે પાણી. કેમ કે હજી કેદુનો રસકામાં પાણી નથી આવ્યું. ઘણા દિવસો થઈ ગયા તારનું રસકામાં પાણી નથી વાળ્યું. એટલા માટે હવે અત્યારથી કરવાનું છે આપણે મોટરને શરૂ અને રસકામાં વાળવાનું છે પાણી. કંઈક આવો રસકો થઈ ગયો છે ને અત્યારનો તો તડકા બહુ પડે ને ઓળાલું એટલું પડે એટલે પાણી તો બહુ જરૂરી છે. કારણ કે 10 જમણ જેવું થઈ ગયું છે. આપણે પાણી નાખ્યું વાળ્યું એ 20માં હાંધો ને એવું તૂટી ગયેલો તો એ બધું કમ્પ્લીટ કર્યું. એટલા માટે પાણી નહોતો તો હવે અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયો. તો આજે આપણે રસકો ને એવું બધું પાઈ લઈએ. ફાઇનલી ફેમિલી આપણે મોટર કરી દીધી છે શરૂ. હવે પહેલાં કેલામાં મૂકી દીધું. પહેલાં કેરામાં સડાઈ દીધું છે. હવે પીવે ત્યાં સુધીનો બીજું કંઈ કામ કરી નાખીએ. થોડું ઘણું કપાસ છે એ કપા આપણે ક્યાં વીયા જાય ત્યાં સુધીનો 1-2 કેરા પી જાય એપા આવીને વાળી જાઉં. આજે આગળ જ થઈ ગયો તો એ ગમે ને હારો જ હોય. હું જાઉં ને એ ના હોય. તો આપણે એક વિડીયોમાં 2 કમેન્ટ આવેલી હતી કે ભાઈ તમારી ગુંદી બતાવો, પસ્ટ બતાવો ને એવી કમેન્ટ હોતી આવેલી. તો આજે આપણે આપણી ગુંદી બતાવવાના છે આખી પસ્ટ કેવી ગુંદી છે એ. જરા અહીંયા આખી આ ગુંદી છે. એમાં ગુંદા ને બધું આવેલું છે. અહીંયા થડ છે એનું. અહીં આખી આ ગુંદી છે. ફરતા ગુંદા ને બધું આવેલું છે. જરિયા એક અહીંયા પણ ગુંદી છે જે નાની છે આનથી ને આખી ગુંદી છે. જરિયા અહીંયા થોડોક દી આવે છે એટલા માટે હેરખું આમ ઓલું થાય છે. જરિયા ગુંદી એ હતી આપણે આ ગુંદીને જેને લીધે સપોર્ટ બનાવેલો હોય એટલે આખી ગુંદી ન દેખાય. નકર તો ગુંદીનો સાયો વધારે પડે. એ હતું જે કમેન્ટ કરતા હતા એમના માટે સ્પેશિયલ હતું બનાવેલું કે આખી ગુંદી બતાવો. તો આપણે એ હતી આખી ગુંદી. તો ફાઇનલ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને કપા ખેવાનો છે. હવે જો એટલો ખેંચી નાખેલો હતો એટલે પૂગ્યું છે ને હવે એટલો બાકી છે. આ બાજુ એટલું બાકી છે. હજી થોડો ઘણો બાકી છે. આમ કે એમ ખેહાઈ ન જાય ને પાછું મારે એકલાને જ ખેવાનું હોય કપા આખો. એટલે ટાઈમ મળે ત્યાં પાછું કપા ને એવું ખેવા મળીએ. બધા થોડીક વાર ખેવા મળે ત્યાં સુધી નાખવું ને એવું બધું ભરાઈ જાય. A few moments later. આપણે 2 સાજ જેટલું કપા ખેઈ લીધો છે ને હવે સડાઈ લીધો છે. સીપીઓ ખંભાવવું પડે ને હવે જવાનું છે આપણે ઘરે પાછું. કે આપણે રસકામ પાણી મૂકીને આવેલા હતા એક નાકામાં એ પી ગયો હશે. એટલા સમયમાં તો કેરો પી જ જાય તો ના જઈને જોવું પડશે. કેટલો પીધો લઈને ફૂટી જાય તો આપણે મહેનત જાય ફેલમાં. ના જઈને જોઈ કેટલો પીધો કેટલો નહીં. ને આપણે 2 કેરા કમ્પલસરી ખેવા જ ગયા છે. આપણે ધીમે ધીમે આખો કપાઈ પણ ખેઈ નાખવાનું છે. કેમ કે ભાઈ મારે એકલાને તો આખો ખેવાનો છે. એટલે અત્યારે ખેઈ કે ગમે એવા ખેવાનો તો મારે જ છે એવું છે. આમાં ત્યાં જરા 2 કેરા આપણે ખેઈ લીધા છે. પાછો સમય રહે એટલે પાછા ખેવા વૈયાશું. આપણે આવી રીતના ધીમે ધીમે બધું કામ કરી નાખવાનું હોય એવું હોય અમારે. તો આપણે આવી ગયા છે રસકામાં નાકું વાળવા અને અહીં જોઈએ ત્યાં તો પાણી બંધ છે ને બધું બંધ છે.
અહીં જોવા આપણે એક કેરા મૂકેલો હતો પછી 1 2 3 ને 4 ને 5 કેરામાં એક હાથે વીયું ગયું છે ને ઠેર સુધીનો ધોરિયો પડ્યો છે કોરો. હવે મોટર બંધ થઈ જાય, લાઇટ બંધ થઈ જાય છે, મોટર જઈને જોવું પડશે. આપણે ટાટરે જઈને જોઈએ શું ફોટ છે. મારા બા ખડ લે લાગે બરાબર. હા કરલો મારા મોટર કેમ બંધ થઈ ગઈ? એટ બી લેટ વહી ગઈ એટલે વહેલી કેમ? મેલી વિચાર ચાલુ કરવા ગઈ પણ નહોતી એક વાર કરી તો આવી ને બીજા ન આવે. એવું શું? એટલું બધું હું નીલનું લેતા હા તો એક નીરિયા છે નીરું કાંઈ મેં કાંઈ નીર્યું નહીં, હું ડાયરેક્ટ અહીંયા જ આવ્યો. સાવ ન નીર દેવાય તો હવે ઘેર જવું પડશે, પછી નીરવું પડશે. સાવ હા એટલું મારા બાએ ખડ ને એવું વાટ લીધું છે નીર પૂરતી. ઠેર ઉડીને ધોરિયા ને એવું વાટતા આવતા. હા જો લેને બધી રેડી કરી નાખી છે દરિયાની. આ બધું ખડ ને એવું વાટતા. એમાં વાંધો એ હતો કે લેટ ડીમ આવી ગયેલી છે, હવાની લેટ આવતી વહેલી ને અત્યારે વી ગઈ છે અને 5ની ઉપર જેવો સમય થઈ ગયો છે એટલા માટે ફૂલ લેટ વી ગઈ. તો હવે કાલમાં આપણે આ રાખી દેવું પાણી વાળવાનું. આજમાં તો ભાઈ થઈ ગયું છે પોપટ. હવે જે માલને નીલને બીલને કરી નાખીએ. આપણે પૂગી ગયા છીએ ઘરે અને માલને કરવાની છે નીલને સારલો ને કીધું મારા ભાઈ તો સારલો એવું નીટ દે. આ રી મોટું તગારું, એક તગારું ભરીને બધું નીટ દે. હા રી આ માલ ને તો બધું સાફ કરી નાખેલું લાગે ખીલે બીલે. આને જો આને હજી ધરવડી છે, હજી ખાવી ને હારે આની છે જો આની. આ બધા નીલ ખાય જ છે. આપણે તગાર તો ખોટા લાવે, થોડીક વાર પછી પાછા નીટ દેવું. આ એટલું ખાઈ લે પછી ખોટો બગાડ ન કરવાનો બહુ. ખાઈ લે એ પ્રમાણે પાછું નીટ કરી દેવાનું હોય. આ બે પારો કીને ને તો એને પાછા નીટ દે સારલો ને એક તગારું ભરી પછી આ બેયને નીટ દેવું. આ જરા આખો ઢગલો સારલાનો જો ને આ ઢગલો. અહીં જરા અમારા સાડન એવું નાખેલું છે ને પાણાનું વંડી છે. સારું સારું તો ભલે એક તગારું પછી નાના પારોરા નાખી દઈએ, એને કાંઈ નહીં ખાવામાં. આપણે પારોરાને સારલો ને એવું નીટ દેજો ને થોડીક વાર આવી જશે ખાટલે, થોડીક વાર બેસીને કંઈક ફોનમાં હળી કરશું, કંઈ પાછું બીજું કાંઈ કામ કરશું. હા પૂગી ગયો અહીંયા જરો. એને અમે નવો પટ્ટો લાવ્યા છે. મેં એના પટ્ટા હાટું ઘણો મોવામાં આટા માર્યા હતા પણ મને હાલ લાગે એવો પટ્ટો ત્યાં મેળ્યો નહીં. પછી એનો મળી ગયો એના હાટું એક પટ્ટો લેતા આવ્યો એના ગળામાં છે. હા તમને બતાવું એટલે આ છે એનો પટ્ટો છે જરો અહીંયા. ત્યાં એને ગોતવામાં બહુ આટા માર્યા હતા, બહુ દુકાન ફરી ત્યાં એક આ પટ્ટો આવ્યો હતો. આખો તો જો બગડ્યો કાદું. હું પાણી વાળતો ને એ ધોરિયામાં આટા મારતી એટલે આખું કાદું બગડ્યો. મારા બાપ ભારો ને એવું લઈને એવા છે. જો એટલું ખડ લઈ લીધું છે આખો દિન નીર પૂરતી આ બધું હેઠો છે. લેન ડટાતી તેના હેઠો લઈ લીધો છે ને અત્યારે પાછા હવે રસકો વાટવા ગયેલા છે. કાંઈ નીલ કરવી જ પડે એટલે જોવે જરા તા અમે નીને એવું લે છે, રસકોને વાઢે છે. તો હમણાં રસો બસો વઢાઈ ગયો તો લઈ આવીએ આપણે. વઢાઈ ગયો કે બા? રસકોને વઢાઈ ગયો છે તો આપણે ગાંઠી એવું લઈ આવીએ. હા જાજો વાઢ નાખ્યો હું એટલે સુધી વાઢ લીધો છે મારા ભાઈ રસકો. કાલે પાણી આવવાનું એટલે કે પાણી આવવાનું છે પછી થોડું કાંઈ ભીનામાં વધે. ના ભીનામાં ન વધે. હા મસ્ત જો પોપટ ઉડીને જાય જો. એટલે મારા બા ગાંઠી કરી દે છે. હવે આપણે ઘરે નાખી આવીએ. આપણે ગાંઠી લઈને વૈયા છે ને નાખી પણ દીધી છે. હવે અહીં આ ગાંઠી રસકાની ના ખડની તો એટલા માટે થઈ રહે. હવે આજ માટે તો લાડ કરી નાખ્યું ને આજ માટે અહીંયા સુધી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.